નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે સવારે આજે એક પોલ મૂક્યો હતો કે ભાઈ હવે 3 ચેપ્ટર બાકી છે, એમાંથી હવે પહેલાં કયું ચેપ્ટર કરાવીએ। લિમિટનો લગભગ વિડીયો અત્યારે લગી અપલોડ થઈ ગયો હશે, કદાચ ગ્રુપમાં ને એમાં મૂકવાનો બાકી છે, અત્યારે લગી લગભગ થઈ જ જવો જોઈએ હજી લગી। અને તમે આ વિડીયો અપલોડ થઈ જાય તે પછી જો ત્યાં લગી તો થઈ જ ગયો હશે, બરાબર। તો હવે 2 ચેપ્ટર ક્લિયર થઈ ગયા, જેવા વધ્યા છે 3, બરાબર। ત્રીજું ચેપ્ટર આપણે છે ત્રિકોણમિતિ કરીને છે। ત્રિકોણમિતિ તો લગભગ બીજું ચેપ્ટર છે, અને ત્રીજું ચેપ્ટર કંઈક ઓલું છે આપણે વેક્ટર્સ, અને ચોથું છે આપણે ત્રિકોણમિતિ નહીં પણ યાંગ ભૂમિતિ, કોર્ડિનેટરી જીઓમેટ્રી, બરાબર, એટલે યાંગ ભૂમિતિ એ ચેપ્ટર છે। એમાં તમે વધારે પોલ મૂક્યો તો એમાં વધારે તમારા વોટ હતા, હંધેથી વધારે એમાં, બરાબર। તો એના લીધે આપણે આ ચેપ્ટરનો વિડીયો હંધેથી પહેલાં બનાવી રહ્યા છીએ, બરાબર। તો આપણું ચોથું ચેપ્ટર છે કોર્ડિનેટરી જીઓમેટ્રી, બરાબર। અને સૌથી પહેલાં આપણે એને સ્ટાર્ટ કરી દઈએ। જ્યાં બી આપણે બીજી વાત નથી કરતા, જે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હશે એ જ કરાવશે। લગભગ તમારે 2 તારીખે જીટીયુનું પેપર છે મેથ્સનું, બરાબર, સેમ 1 વાળાને। તો કેટી બેકલોગ વાળાને પણ સેમ જ દાખલા આવશે, બરાબર। તો આપણે શરૂઆત કરી દઈએ। પહેલાં સૌથી પહેલાં તો સૂત્રો લઈ લઈએ, સૂત્ર, બરાબર, સૂત્રો લઈ લઈએ, સૂત્રો, બરાબર। સૂત્રો છે આપણે હંધેથી પહેલાં, બરાબર, તો શૂટ થઈ રહ્યું છે ને આ રવિ। તો હવે સૂત્રો લઈ લઈએ, અને સૌથી પહેલું સૂત્ર છે આપણે, પહેલું સૂત્ર છે, સાથે સાથે સૂત્ર લખતા જજો, કેમ કે સૂત્ર તમને કામ આવશે। પહેલું સૂત્ર છે 2 બિંદુઓ આપેલ હોય, 2 બિંદુ આપેલા હોય, એટલે કે 2 બિંદુ આપેલા છે। એક બિંદુનું નામ છે આપણે x1 y1 અને x2 y2, આમ 2 બિંદુ આપેલા છે, બરાબર। x1 x2 અને x2 y2, બરાબર, 2 બિંદુ આપેલા છે। 2 બિંદુ આપેલા હોય તો એના માટેનું સૂત્ર છે, બરાબર। 2 બિંદુ આપેલા હોય એના માટેનું આ સૂત્ર છે, x મતલબ કે y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1 ઇક્વલ ટુ x માઇનસ x1 છેદમાં x2 માઇનસ x1। આવો એક ફોર્મ્યુલા આપણે આપેલો છે, પેલો ફોર્મ્યુલા, બરાબર। 2 બિંદુ આપેલા હોય ત્યારે આપણે એનું શોધવાનું કીધું હોય, 2 બિંદુ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ 2 પોઈન્ટ, એટલે 2 બિંદુ આપેલા હોય એના માટેનું એક સૂત્ર છે। ત્યાર પછી આપણે બીજું સૂત્ર કંઈક આ રીતનું છે, ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ પોઈન્ટ, એટલે કોઈ પણ એક પોઈન્ટમાંથી પસાર થતી હોય, એટલે કે એક બિંદુમાં પસાર થતી રેખા માટે, એટલે પહેલું એક બિંદુ હોય છે x1 y1, આ એક બિંદુ આપેલું છે, એના માટેનો સ્લોપ એટલે કે ઢાળ શોધવા માટે ઢાળ m બરાબર શું છે, એટલે કે ઢાળ શોધવું હોય તો આપણે y માઇનસ y1 ઇક્વલ ટુ m x માઇનસ x1, આ આપણું એક ફોર્મ્યુલા થઈ ગયું છે, બરાબર। હવે આપણે આ 2 ફોર્મ્યુલા થઈ ગયા છે। હવે આગળ આપણે આના પછી ત્રીજું ફોર્મ્યુલા લઈએ, બરાબર। આમાં જગ્યા નથી એટલે આપણે આગળ જોઈએ। તો ત્રીજું સૂત્ર છે આપણે x અક્ષ a અને y અક્ષ b ધરાવતી રેખાનું સમીકરણ, x અક્ષ a અને y અક્ષ b ધરાવતી રેખાનું સમીકરણ, બરાબર। એના માટેનું એક ફોર્મ્યુલા છે આપણે x અપોન a પ્લસ y અપોન b ઇક્વલ ટુ 1, આ એનું એક ફોર્મ્યુલા છે। ત્યાર પછી ચોથા નંબરનું ઇક્વેશન આપણે કંઈક 2 બિંદુ આપેલા છે ચોથા સૂત્રની અંદર, x1 એન્ડ y1 અને
x2 અને y2 માંથી પસાર થતી રેખાનો ઢાળ m સ્મોલ m આવે સ્મોલ m રેખાનો ઢાળ m સ્મોલ m બરાબર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 બરાબર આ રીતનો ઢાળ આપેલો છે બરાબર। હવે આપણે 5મા નંબરનું સૂત્ર લઈ લઈએ। હવે 5મું સૂત્ર આપણે આ રીતનું આપેલું છે ax પ્લસ by ઇક્વલ ટુ c નો ઢાળ રેખાનો ઢાળ એટલે કે આ રેખા છે લાઈન છે એનો ઢાળ રેખાનો ઢાળ સ્મોલ m બરાબર માઇનસ એના છેદમાં બી બરાબર માઇનસ એના છેદમાં બી થશે। અને એ જ રીતે 6થા નંબરનું ઇક્વેશન છે આપણે કે ax પ્લસ by પ્લસ c બરાબર 0 રેખાનો ઢાળ સ્મોલ m બરાબર શું થાય સ્મોલ m બરાબર માઇનસ c ના છેદમાં a એટલે કે આ અને એક્સ અક્ષ પણ કહી શકાય અને વાય અક્ષ માટે આ એક્સ અક્ષનું હતું વાય અક્ષ માટે માઇનસ સી ના છેદમાં બી બરાબર એ ઢાળ છે। અને આપણે 7મા નંબરનું સૂત્ર લઈએ એમાં જગ્યા નથી આપણે ઉપરથી લઈએ ફરીથી આ સૂત્ર બધા તમે એકવાર લખી લેજો નોટ ડાઉન કરતા આવજો સાથે સાથે। હવે 6થા નંબરનું સૂત્ર છે આપણું કે રેખાનો ઢાળ બરાબર રેખાનો ઢાળ છે ચોક્કસ કરી નાખીએ રેખાનો ઢાળ કે જે એક્સ અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવે રેખાનો ઢાળ કે જે એક્સ અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવે એના માટેનું સૂત્ર છે m બરાબર tan થીટા બરાબર આ આપણા 6 સૂત્રો છે 6 કે 7 જેવા સૂત્રો થઈ ગયા આપણા બરાબર આ સૂત્રો તમારે નોટ ડાઉન કરવાના છે અને આના માટેના આપણે પાર્ટ 1 છે લગભગ તો આના લગભગ 2 પાર્ટ થશે તો પાર્ટ 1માં આ બધા સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ ગણશું તો આ સૂત્રો બધા પહેલાં નોટ ડાઉન કરી લ્યો અને ત્યારબાદ આપણે આ એક્ઝામ્પલ હવે શરૂઆત કરી લઈએ પહેલાં નાના MCQ 3-4 લઈ લઈએ અને ત્યારબાદ આપણે મોટા દાખલાથી શરૂઆત કરીશું તો હવે પહેલાં નાના MCQથી શરૂઆત કરી દઈએ। હવે આપણે MCQ નંબર 1થી શરૂઆત કરી દઈએ સૂત્ર બધા તમે નોટ ડાઉન કરી લેજો લખી લેજો એકવાર અને જોઈ લેજો વાંચી લેજો યાદ રાખી લેજો। હવે આપણે આગળનો MCQ નંબર 1 કરીએ એમાં શું કીધું છે બે બિંદુ આપ્યા છે એમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો કીધું છે ઢાળ શોધવાનો કીધું છે ઇક્વેશન શોધવાનું કીધું નથી ઇક્વેશન શોધવાનું કીધું હોત તો આમાં y1 માઇનસ y1 વાળું સૂત્ર આવત હવે આમાં શું કીધું છે આપણે ઢાળ શોધવાનું કીધું છે શું ઢાળ એટલે આમાં સૂત્ર કયું લાગુ પડશે y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 બરાબર હવે આમાં આપણે x1 આને ધારી લેવાના આ છે x1 આ છે y1 આ છે x2 અને આ છે y2 બરાબર આમાં ઉપર લખીને તમારે ધારી લેવાના તમને સમજવા હેલા પડે એટલા માટે તો આપણે આમાં ઢાળ શોધવા માટે સ્મોલ m વાળું સૂત્ર વાપરવાનું છે એટલે કે y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 બરાબર આ ફોર્મ્યુલા આપણે એમાં વાપરવાનો છે તો એમાં y2 કયો છે તો કે y2 છે આપણે 2 માઇનસ y1 કયો છે તો કે 5 છેદમાં હવે કયો છે આ x2 કયો છે આપણે 1 અને માઇનસ x1 કયો છે આપણો 8 હવે 2 માંથી જાય એટલે માઇનસ આપણે 3 વધશે છેદમાં અહીંયા વધશે માઇનસ 7 બરાબર આવો કંઈક આપણે ઇક્વેશન આપણે સામે આવી જશે હવે આપણે આને સોલ્યુશન કરવો જોશે સોરી અહીંયા એક આપણી મિસ્ટેક હતી અહીંયા -2 છે ને મેં અહીંયા ખાલી 2 કરી નાખ્યા -2 છે એટલે અહીંયા પણ
-7 આવશે। -7 ઉડી જશે એટલે કાંઈ ના હોય તો 1 વધશે, નોર્મલ 1। આમાં જવાબ આ MCQનો જવાબ આવશે 1, બરાબર। હવે આ જ રીતે આપણે MCQ નંબર 2 લઈ લઈએ। હવે આમાં આ રીતનો કંઈક MCQ આપણે આવ્યો છે કે એક ઇક્વેશન આપ્યું છે આવું અને એનો ઢાળ શોધવાનો કીધો છે, એટલે આપણે કયું સૂત્ર લાગુ પડશે? -a/b વાળું, m બરાબર -a/b। તો હવે આમાં a કયો છે તો કે આ, અને b કયો છે તો કે આ। તો હવે -a એટલે કે 2/3 -3 કટ થઈ જશે એટલે આનો જવાબ આવી જશે 2/3। આ એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, એટલે કે MCQ છે। આવા MCQ GTU એક્ઝામમાં પૂછાતા હોય છે। હવે આપણે આના પછી MCQ નંબર 3 લઈ લઈએ। એવી રેખાનો ઢાળ શોધો કે જે એક અક્ષ રેખા સાથે π/4 ખૂણો બનાવે છે। તો આપણે એ શોધવાનો છે, બરાબર। અત્યારે તો એ શોધવા માટેનું સૂત્ર છે m બરાબર tan θ, m બરાબર tan θ, બરાબર। તો આપણે આમાં ખૂણો કેટલો આપ્યો છે? π/4 જેટલો, બરાબર। π/4 એટલે શું થાય? 30 એંગલ। 30 એંગલ એટલે એની કિંમત શું થાય? 1/√3, બરાબર। સોરી, 1/√3 ના થાય, જવાબ આપણો તે જ આવશે, પણ આમાં tan બરાબર આપણે પહેલા સૂત્રમાં કિંમત મૂકી પછી આવશે। tan થીટાની કિંમત આપણે શું મળી? 30, બરાબર। tan θ 30 નો આપણે શું જવાબ આવે છે આમાં? 1/√3। tan 30 નો ત્રિકોણમિતિ ટેબલની અંદર એનો કિંમત છે 1/√3, બરાબર। એટલે આપણે અહીંયા જવાબ મળી જશે 1/√3, આપણો ફાઇનલ જવાબ મળી જશે, બરાબર। તો આ રીતના આપણા એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, એકવાર જોઈ લ્યો તમે, બરાબર। હવે આના પછી આપણે મોટા એક્ઝામ્પલની શરૂઆત કરી દઈએ। આ આપણા હતા MCQ, હવે આપણે મોટા એક્ઝામ્પલ લઈ લઈએ। એક્ઝામ્પલ નંબર 1 થી શરૂઆત કરીએ। એક્ઝામ્પલ નંબર 1 છે આપણું કે આપણે 2 બિંદુ આપેલા છે, એમાંથી પસાર થતી રેખાનું ઇક્વેશન એટલે કે સમીકરણ મેળવવાનું કીધું છે, બરાબર। તો હવે આપણે આ ઇક્વેશન મેળવવા માટે આપણું એક ફોર્મ્યુલા હતું x - x1 છેદમાં x1 - x2 બરાબર xy માઇનસ, બરાબર। હવે આપણે આનું સૂત્ર મૂકી દઈએ આમાં। તેથી આપણે ઇક્વેશન શું છે, સૂત્ર શું છે આનું? x - x1। તો હવે આપણો આ ઇક્વેશન આ રીતનું આપણે જે સૂત્ર છે એ મૂકી દઈએ પહેલાં તો, ઇક્વલ ટુ y - y1 છેદમાં y1 - y2। હવે આપણા મેં આમાં MCQમાં જેમ કીધું એમ આને આપણે x1 ધારવાનું અને y1, અને x2 ધારવાનું અને y2 ધારવાનું, બરાબર। હું આમાં લખતો નથી કેમ કે અહીંયા જગ્યા બી નથી અને આપણે પેપરમાં પણ લખવાનું ના હોય। હવે આપણે x1 શું છે આપણો? 2 છેદમાં આપણે x1 તો 2 જ છે, માઇનસ x2 શું છે? 3, બરાબર, ઇક્વલ ટુ y1 શું છે? 3 છેદમાં 3 માઇનસ આપણો y2 શું છે? -1, બરાબર। થોડુંક સાદું રૂપ આપીએ, x - 2 ના છેદમાં 2 - 3 ઇક્વલ ટુ y - 3 છેદમાં 3 + 1, બરાબર। આ રીતનું થઈ જશે। હવે આગળ આપણે સાદું રૂપ આપતા જઈએ। હવે x - 2 ના છેદમાં -1 ઇક્વલ ટુ y - 3 ના છેદમાં 4, બરાબર। આ રીતનું આપણે થઈ જશે। હવે આગળ વધીએ આપણે। હવે આને ગુણશે આની કોર, એટલે 4x - 4 દુ 8 ઇક્વલ ટુ એક આને ગુણશે એટલે -y - 3, સોરી પ્લસ થઈ જશે, માઇનસ પ્લસ થશે। હવે આની કોરનું જે છે એને આની કોર લઈ લઈએ એટલે 4x - 8 y + 3 ઇક્વલ ટુ 0। અહીંયા પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે, બરાબરની આની કોર આવે એટલે। હવે આપણે આને સાદુરૂપ આપીએ, -3 ને -8 એટલે કેટલા થશે? આપણે અહીંયા થશે 10 ને 11 એટલે કે 4y + y -11 ઇક્વલ ટુ 0। આ આપણું સમીકરણ થઈ જશે। આવો એકદમ ઇઝી એક્ઝામ્પલ પૂછાય છે। આને આપણે કહેવાશે રેખાનું ઇક્વેશન શોધો, એવું આપણે કરીને પૂછે છે, બરાબર। તો આવા એકદમ ઇઝી એક્ઝામ્પલ હોય છે તે GTUની અંદર પૂછાતા હોય છે। આ 3 માર્કની અંદર GTUની અંદર પૂછાય છે, એટલા 3 માર્કની અંદર આ GTUમાં પૂછાય છે, બરાબર। હવે એક્ઝામ્પલ ઇઝી છે એકદમ,
માં કાંઈ છે નહીં, સૂત્રમાં કિંમત મૂકવાની ને તમને છેલ્લે એક ઇક્વેશન મળી જશે, સાદું રૂપ આપવાનું. એટલે આવો એક્ઝામ્પલ પૂછે છે. હવે આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 2. તમે સાથે સાથે ગણતા જજો અને જોતા પણ જાજો. તો આપણે આના પછી એક્ઝામ્પલ નંબર 2 લઈએ. તો આપણે એક્ઝામ્પલ નંબર 2 આ રીતનું આપ્યું છે કે એક ઇક્વેશન આપેલું છે, એટલે એમ કીધું છે એવો ઢાળ એનો છે રેખાનો, બરાબર. ઢાળ ધરાવતી રેખાનો ખૂણો, બનતો ખૂણો શોધવાનો કીધો છે. હવે આ ઢાળ આપ્યો છે એટલે આપણે ઢાળ માટેનું આપણા પાસે સૂત્ર છે, શું છે? પહેલાં તો ઢાળ શોધી લઈએ. આનો ઢાળ શોધવાનો છે અને ત્યાર પછી એનાથી બનતો ખૂણો શોધવાનો છે, બરાબર. આ એક ઇક્વેશન આપ્યું છે રેખાનું, બરાબર. ફાઇન્ડ ધ એંગલ ફ્રોમ બાય લાઇન એટલે કે આ લાઇનનું ઇક્વેશન છે વિથ પોઝિટિવ એક્સ અક્ષ, એટલે કે પોઝિટિવ એક્સ અક્ષ સાથે એનો ખૂણો શોધવાનો કીધો છે, બરાબર. ફાઇન્ડ ધ એંગલ ફ્રોમ બાય ધ લાઇન, એટલે કે આ ઇક્વેશન આપ્યો છે લાઇન પછી, અને વિથ પોઝિટિવ એક્સ અક્ષ, બરાબર. એટલે કે એવું કીધું છે કે આનો ખૂણો શોધો, કે એવી રેખા, આ રેખાનો ખૂણો શોધો, એક્સ અક્ષ સાથે પોઝિટિવનો ખૂણો શોધવાનો કીધો છે, બરાબર. તો આપણે એનો પહેલાં ઢાળ શોધી લઈએ. ઢાળ શોધવા માટે શું છે? -a/b, બરાબર. તો આમાં એ શું છે? -1 માઇનસ તો એમનો સૂત્રના છે, -1 છેદમાં શું છે? -√3, બરાબર. -√3, બરાબર. ઇક્વલ ટુ માઇનસ કટ થઈ જશે એટલે શું થશે? 1/√3. હવે આપણો એક ટૂંકમાં ઢાળ મળી ગયો છે, બરાબર. હવે આપણે એક બીજું સૂત્ર હતું, m = tan θ. તો હવે આપણી પાસે અહીંયા ઢાળ આપેલો છે, તો ઢાળ મૂકી દઈએ. tan θ = 1/√3, બરાબર. tan θ = 1/√3. હવે આની કિંમત આપણે tan θ બરાબર આટલી છે, બરાબર. એટલે કે tan θ ઇક્વલ ટુ આટલા છે. તો હવે આની આપણે ઓલા ટેબલમાં કિંમત શોધીએ, ત્રિકોણમિતિ ટેબલમાં, તો એની કિંમત કંઈક આ રીતની આવે છે, tan θ = π/6. એટલે કે એનાથી બનતો ખૂણો, એટલે અહીંયા એક લાઈન લખી નાખવાની કે x - √3y + 1 = 0 એ x અક્ષ સાથે π/6 નો ખૂણો બનાવશે, બરાબર. આપણે આમાં પ્રશ્ન પૂછ્યો તો કેટલાનો ખૂણો બનાવશે એ શોધવાનું કીધું હતું. તો આ એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. આ પણ તમને જીટીયુની અંદર 3 માર્કમાં પૂછાય છે, બરાબર. આ પણ તમને 3 માર્કમાં પૂછાતું હોય છે. તો હવે આના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ, એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 નહીં, એક્ઝામ્પલ નંબર 3 લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ નંબર 3 આ રીતનું છે. બિંદુ 2 આપેલા છે, બરાબર. એમાં એક અનનોન પર્સન છે, એટલે કે કેરીઓ અનનોન પર્સન છે, અને એ રેખાનો ઢાળ આપી દીધો છે, બરાબર. તો એમ કીધું છે કેની કિંમત શોધો. તો હવે રેખાના 2 બિંદુવાળા રેખાનો ઢાળ શોધવો હોય તો એના માટેનું આપણી પાસે સૂત્ર છે, પણ આ કેની કિંમત શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે નહીં. તો જે આપણી પાસે સૂત્ર છે તે મૂકી દઈએ. સૌથી પહેલાં તો આપણે આમાં લખી નાખીએ, એક લાઈન અહીંયા એડ કરવી પડે આપણે. આવો એક્ઝામ્પલ પણ 3 માર્કની અંદર જીટીયુમાં પૂછાય છે, 3 થી 4 માર્કની અંદર, બરાબર. આવો એક્ઝામ્પલ 3 થી 4 માર્કમાં જીટીયુની અંદર પૂછાતો હોય છે, બરાબર. તો પહેલાં તો આપણે સૌથી પહેલાં આપણે આનું સૂત્ર લખી નાખીએ. રેખાની આ જે એક લાઈન આપી છે ને, બિંદુ -3, 5 અને 2K માંથી પસાર થતી રેખાનો ઢાળ 1 છે, બરાબર. આવું પેલા લાઈન લખી નાખવાની, તેથી કરીને પછી શરૂઆત કરવાની. રેખાનો ઢાળ m = y-y2/x1 - x2, બરાબર. આ રીતનું આપણે ઇક્વેશન આપેલી છે. આમાં આપણે ઢાળ શું આપી દીધો છે? એક ઢાળ આપી દીધો છે, બરાબર. અહીંયા કીધું જ છે રેખાનો ઢાળ 1 છે, બરાબર. તો હવે આમાં y1 ને y2 ની કિંમત મૂકતા તો આપણે આવડે જ. y1 y2 x1 x2 ની કિંમત. x1 શું છે હમણાં? -3. x1 -3 છે. આપણે x1 ની નહીં પણ y1 ની કિંમત જોઈએ છે ને. y1 શું છે? 5 છે. માઇનસ y2 શું છે? k છે, છેદમાં. હવે x1 શું છે? આપણે -3 છે, એન્ડ માઇનસ આપણે x2 શું છે? 2 છે, બરાબર. આ રીતનું આપણે આપેલું છે. હવે આને આપણે સોલ્વ કરીએ થોડુંક, બરાબર, આગળ. એટલે કે ઉપર તો કાંઈ થશે નહીં, કેમ કે ઉપર k આપેલો છે, અનનોન પર્સન. એટલે આપણે આગળ વધીએ. 5 - k એટલે એમનેમ જ રહેશે એ, ને માઇનસ પ્લસ થાય એટલે -5 થશે અહીંયા નીચે, બરાબર.
અને અહીંયા 1 ના 1 એમનેમ રહેશે. હવે આ 1 ને આ 2 ને ગુણાકાર થાય, બરાબર, ગુણાકાર થાય ને, અહીંથી આમ ક્રોસમાં ગુણાકાર થઈ શકે એટલે -5 અહીંયા થશે એન્ડ 5 - કે એ રીતનો થઈ જશે આગળ આપણે. હવે આને સોલ્યુશન આગળ કરીએ એટલે શું આવશે? -5 ને હું નીકળ જવા દઈએ અને કે ને આ બાજુ આવવા દઈએ એટલે કે બરાબર 5 + 5 થઈ જશે. માઇનસ છે એટલે નીકળ જાય તો પ્લસ થાય અને કે પણ માઇનસ છે, નીકળ આવે તો પ્લસ થાય. તેથી કરતું જવાનું, કેમ કે એ નહીં કરો તો તમારા માર્ક કપાઈ શકે, પૂરેપૂરા માર્ક ના પણ આવી શકે ઘણી વાર. તો હવે આપણે આગળ વધીએ. આગળ શું છે હવે આપણે આમાં હવે આનો સરવાળો કરીએ. કે બરાબર કેટલા થશે? 10. તો આપણે આમાં કેની કિંમત મળી ગઈ, બરાબર. આ રીતનો જીટીયુમાં એક્ઝામ્પલ પૂછાતો હોય છે 3 થી 4 માર્કમાં, જેમ મેં કીધું એ પ્રમાણે, બરાબર. આનો ફાઇનલ જવાબ આપણે 10 મળી ગયો. તો આવા પણ ઇઝી એક્ઝામ્પલ પૂછી શકે છે ગોટાવાળા, એટલે તમારે ધ્યાન રાખવાની, થોડી બધી પ્રેક્ટિસ કરતી રહેવાની. હવે આના પછી આપણે એક્ઝામ્પલ નંબર 4 લઈ લઈએ. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 આ રીતનું કંઈક આપેલું છે કે ભાઈ બિંદુ એક આપેલું છે, બરાબર. બિંદુ છે એનો ઢાળ આપેલો છે કે બિંદુ 1 અને 4 નો ઢાળ -2 છે, તો તેનું ઇક્વેશન મેળવો. આના માટેનું આપણે એક સૂત્ર હતું જ કે ભાઈ જે બિંદુ આપેલું હોય એના માટે આ સૂત્ર છે. સૂત્ર લખી નાખીએ. સૌથી પહેલા તો આવું આપે એટલે આપણે એમાં લખી નાખવાનું બિંદુ, આ તેથી હમણાં નહીં લખવાનું, બિંદુ x - 4 નો ઢાળ -2 છે, બરાબર. તેથી શરૂઆત કરવાની. પછી y - y1 આપણું ઇક્વેશન છે, સૂત્ર છે ઇક્વેશન શોધવા માટેનું. x - x1 આપણે સૂત્ર લખાવ્યા હતા હમણાં એ રીતના, બરાબર. હવે આમાં કિંમત મૂકી દેવાની. આમાં શું છે? x1 આ છે અને y1 આ છે, બરાબર. આમાં જેમ ધારતા એમ જ y -4, બરાબર. એમ નહીં, સોરી, એ આપણે ઢાળ તો આપી દીધું છે -2. x -1 અહીંયા આવી જશે. એક આપણે ઉનો આપેલો છે x1, બરાબર. આમાં 16 કરીએ. y + 4 બરાબર -2, 4 - 1, બરાબર. આ રીતનું થઈ જશે, બરાબર. હવે આપણે આમાં થોડુંક સાદુરૂપ આગળ આપીએ. પહેલાં તો આ રહ્યો એ આને ગુણે, અંદર એને ગુણાવી દઈએ. y + 4 બરાબર -2x + 2, બરાબર. આ રીતનું થઈ જશે. રેડી. હવે આગળ આપણે એને સોલ્યુશન કરવા માટે આ બધાને એક બાજુ ભેગા કરીએ એટલે કે તેથી 2x +y + 4 -2, બરાબર. આ રીતનું થઈ જશે. એટલે આપણે અહીંયા ફાઇનલ જવાબ શું થશે? 2x + y + 2. આમાંથી બાદ થઈ જશે એટલે 2 વધશે, 0, બરાબર, 0. આ રીતનું આપણે એક ઇક્વેશનનું મળી ગયું છે. હવે અહીંયા લાઈન લખવી પડે એક એક્સ્ટ્રા કે બિંદુ 1 - 4 માંથી પસાર થતી રેખા અને તેનો ઢાળ -2 નું સમીકરણ 2x + y + 2 બરાબર 0 મળશે, બરાબર. આ એક્ઝામ્પલ આપણે 4 માર્ક અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે છે જીટીયુની અંદર, બરાબર. આવા ઇઝી અને એકદમ ઇઝી એક્ઝામ્પલ પૂછાય છે. હવે આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનું. તો આ પહેલાં તમે જોઈ લેજો એકવાર સરખી રીતે એક્ઝામ્પલ. આ રીતનું સોલ્વ થાય છે. હવે આના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, તે પણ આ જ રીતનું કંઈક છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 આ રીતનું છે. બિંદુ એક આપેલું છે એમાંથી, એટલે કે જૂનું જે એક્ઝામ્પલ હમણાં કર્યું એના જેવું જ છે, રિપીટ કરીએ છીએ આપણે એકવાર ફરીથી, એટલે તમને સમજાઈ જાય કઈ રીતે હોય છે. બિંદુ છે આપેલું છે અને એનો ઢાળ આપેલો છે, એનું ઇક્વેશન શોધવાનું છે. એટલે કે વળી પાછી અહીંયા એક લાઈન લખવી જશે, ઉમાં જેમ કર્યું એમ જ. અહીં x1 અને y1 બરાબર -2 અને -3 અને ઢાળ m બરાબર 1/3 આપેલ છે. તેથી રેખાનો ઢાળ બિંદુ સમીકરણ. હવે તેથી કરીને લખવાનું જે આપણે ઓલું ઇક્વેશન લખતા એ જ, y - y1 બરાબર mx - x1, બરાબર. હવે આમાં કિંમત મૂકી દઈએ.
કિંમત મૂકતા વાય માઇનસ y1 શું છે આપણે y1 શું છે -3 બરાબર એમ શું આપેલો છે 1/3 અને x માઇનસ x1 શું છે -2. હવે આમાં સાદુરૂપ આપી દઈએ સૌથી પહેલાં તો તેથી y પ્લસ 3 બરાબર 1/3 x પ્લસ 2 બરાબર આ રીતનું આપણે થઈ જશે. આગળ સાદુરૂપ આપીએ સૌથી પહેલાં તો આ તો નાની કરવો જાય એટલે આને ગુણે 3y પ્લસ 9 બરાબર આ અહીંયા ગુણે એટલે બેને ગુણે 3y પ્લસ 3 તેરી 9 બરાબર એ થઈ ગયો. હવે એક આને ગુણે એટલે એમને જ રહેશે, એમાં કંઈ થશે નહીં, અંદર કંઈ ફેરફાર થશે નહીં એટલે આને અહીંયા એમને લખી નાખશે x પ્લસ 2 બરાબર. હવે આ બધું રહ્યું એને આની કોર લઈ આવીએ તેથી x માઇનસ 3y માઇનસ 9 પ્લસ 2 બરાબર 0. તેથી x માઇનસ 3y હવે આમાંથી માઇનસ થશે એટલે કે 9 ને 8 એટલે -7 બરાબર 0. આ આપણું ઇક્વેશન થઈ જશે બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નીચે એક લાઈન લખી નાખવાની ફરીથી કે હવે આને આપણે પ્લસ કરવા માટે આના પછી હજી એક સ્ટેપ આવશે અહીંયા. તેથી x માઇનસ 3y બરાબર આને પ્લસ કરવું હોય તો નીકો જવા દઈએ બરાબર 7 માઇનસ છે નીકો જાય તો પ્લસ થઈ જાય બરાબર 7. આ રીતે પણ આપણે લખી શકીએ અથવા તો આ લખો તો પણ તમારું ખોટું પડે નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા લાઈન લખી નાખીએ આપણે કે લખો તો પણ ચાલે ના લખો તો પણ ચાલે પણ લખો તો તમને પૂરા માર્ક મળે એના ચાન્સ વધારે રહે બરાબર. તેથી હવે અહીંયા લખીએ આપણે આ 3 અથવા તો 4 માર્કમાં પૂછાય છે પહેલાં તો. અને હવે અહીંયા લાઈન લખી નાખીએ કે અહીંની રેખા બિંદુ x1 અને y1 બરાબર -2 -3 અને 1/3 ઢાળવાળી રેખાનું સમીકરણ x માઇનસ 3y બરાબર 7 મળશે બરાબર. આ રીતે આપણે ઇક્વેશન મળશે. હવે આના પછી લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ, એક્ઝામ્પલ નંબર 6. તો આપણું લાસ્ટ એક્ઝામ્પલ છે આજના પાર્ટનું, લાસ્ટ પાર્ટ એટલે કે લાસ્ટ એક્ઝામ્પલ છે આપણું એક્ઝામ્પલ નંબર 6. તો એક્ઝામ્પલ નંબર 6 એવું કહે છે કે π/6 ખૂણો ધરાવતું એક શખ્સ સાથે અને બિંદુ 1 ને -1 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. તો રેખાનું સમીકરણ મેળવવા માટે સૌથી પહેલાં તો એનો ઢાળ શોધવો જોઈશે અને ઢાળ બિંદુ સમીકરણના મદદથી આપણે એનો ઇક્વેશન શોધશે. તો તેથી અહીંયા લખીએ આપણે એક લાઈન, તેથી રેખાનો ઢાળ m બરાબર tan થીટા બરાબર. આ સૂત્ર એક હતું આપણે લાસ્ટમાં કર્યું હતું, m બરાબર tan થીટા. તેથી m ઇક્વલ ટુ tan π/6 ઇક્વલ ટુ હવે tan π/6ની કિંમત આપણે ત્રિકોણમિતિ ટેબલમાં શું મળે 1/√3 બરાબર આવી કંઈક કિંમત મળશે ત્રિકોણમેટ્રિક ટેબલની અંદર. હવે આપણે આગળ વધીએ એટલે કે આ રેખાનો ઢાળ શું થઈ ગયો 1/√3 બરાબર. અને હવે આપણી પાસે રેખા એક બિંદુ પણ છે અને ઢાળ પણ છે એટલે અહીંયા લખવાનું આગળ આપણે કે તેથી x1 y1 બરાબર 1 - 1 અને ઢાળ m બરાબર 1/√3. તેથી ઢાળ બિંદુ સમીકરણ બરાબર. તેથી ઢાળ બિંદુ સમીકરણ તેથી અહીંયા લખવાનું હવે જે ઢાળ બિંદુ સમીકરણ છે એ મૂકી દઈએ આપણે y - y1 ઇક્વલ ટુ m x - x1 બરાબર. આગળ વધીએ આપણે. હવે જે કિંમત છે એ મૂકી દઈએ y માઇનસ આપણે y1 શું છે તો કે -1 ઇક્વલ ટુ m શું છે 1/√3 એન્ડ x માઇનસ x1 શું છે આપણે તો કે x1 છે આપણે 1
બરાબર. હવે આપણે આનો સાદુરૂપ આપી દઈએ થોડુંક, y માઇનસ 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 પ્લસ થશે એટલે કે 1 બરાબર 1/√3 1/√3 ઇક્વલ ટુ એટલે કે બરાબર આ જે છે એમને લખી નાખીએ -1. હવે આનું આપણે સાદુરૂપ અહીંયા આપી દઈએ થોડુંક આગળ. બરાબર. તો અહીંયા શું છે, આ રહ્યો √3 ઉની કર ગુણીએ √3y પ્લસ √3 ઇક્વલ ટુ x - 1. બરાબર. આ રીતનું કંઈક આપણે એક્ઝામ્પલ થઈ જશે એટલે કે ઇક્વેશન મળી જશે. આગળ થોડુંક હજી સાદુરૂપ આપીએ એને આ બાજુ લઈ આવીએ ઉનિકોર છે એ બધા લોકોને, એટલે કે અથવા તો આનિકોર છે એને ઉનિકોર જવા દઈએ તો આપણે આગળનું સૂત્ર શું થશે, તેથી √3 + 1 ઇક્વલ ટુ x - √3y. બરાબર. આ રીતનું થઈ જશે. હવે આપણે આને હવે આગળ થોડુંક સાદુરૂપ આપીને વધુ લખીએ અને સિમ્પ્લિફિકેશન કરી નાખીએ એટલે શું થશે, x - √3y ઇક્વલ ટુ √3 + 1. હવે આથી આગળ આપણે સાદુરૂપ આપી શકતા નથી એટલે આપણે અહીંયા એન્ડ આપીશું અને આ આપણું ફાઇનલ ઇક્વેશન થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. આવા થોડાક ડિફિકલ્ટ પણ એક્ઝામ્પલ પૂછે છે. આવું ડિફિકલ્ટ એક્ઝામ્પલ આપણને 3 અથવા તો 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે, અથવા તો આવા એક્ઝામ્પલ મોટા પણ પૂછી શકે છે, અથવા અને 7 માર્કમાં પણ પૂછી શકે છે. આવું ડિફિકલ્ટ એક્ઝામ્પલ છે, નાનું છે પણ મોટા વધારે માર્કમાં પણ પૂછી શકે છે. 4 અથવા તો 7 માર્કમાં પૂછી શકે છે. આવું ડિફિકલ્ટ એક્ઝામ્પલ 3 માર્કમાં ના પૂછી શકે. બરાબર. 4 અથવા 7 માર્કમાં પૂછાય છે. તો આપણે આજનો પાર્ટ અહીંયા એન્ડ આપશું. હવે આના પછી નેક્સ્ટ પાર્ટ આપણે પાર્ટ 2 બનાવશું, એમાં મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને હજી સુધી જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો તમે શું કરો છો, જલ્દી ને જલ્દી જોઈન થઈ જાઓ, કેમ કે એમાં આઈએમપી મટીરિયલ ને બધું મૂકવામાં આવે છે. તમારી G2ની એક્ઝામ પણ નજીક આવી રહી છે, તો જલ્દી ને જલ્દી અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. અને જો તમને કાંઈ પ્રોબ્લેમ આવતો હોય એક્ઝામ્પલ ગણવામાં અથવા તો બીજે ક્યાંય, તો અમને કોમેન્ટ કરો અથવા તો મેસેજ કરો તો એનો તમને તાત્કાલિક જવાબ જોવા મળી જશે. બરાબર. તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. નેક્સ્ટ વિડીયો એટલે કે નેક્સ્ટ પાર્ટમાં મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો.